नमस्कार विद्यार्थी मित्रों, म्यूज हाईस्कूलની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયની અંદર યુનિટ 1ના રીડ 1 અને 2ના પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નો પૂછાતા હોય છે એના વિશેનો આજે અભ્યાસ કરીશું। આ વિડીયોમાં મેં તમને જવાબ સહિત પ્રશ્નો આપેલા છે, તો હું આશા રાખું છું કે તમે બધા જ વિદ્યાર્થીઓ તમારા પોતાના હોમવર્કની નોટબુકની અંદર આ પ્રશ્નો અને તેના જવાબ લખી અને મને અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા તો જ્યારે પણ તમને હોમવર્ક તપાસવાનું કહેવામાં આવે ત્યારે તમે આ નોટ સાથે લાવશો। જોઈશું આપણે આજના પ્રશ્નોની અંદર આપણે રીડ 1નો પહેલો પ્રશ્ન જોઈશું। વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ સમ ઠગ્સ ઇન ધ ટ્રેન। મતલબ આનો અર્થ એવો થશે કે અરુણિમા સિન્હા ટ્રેનની અંદર ઠગો સાથે શા માટે લડી રહી હતી। તો એનો જવાબ મેં તમને આપેલો છે કે અરુણિમા સિન્હા હેડ ટુ ફાઇટ વિથ સમ ઠગ્સ ઇન ધ ટ્રેન। અરુણિમા સિન્હા ટ્રેનની અંદર પેલા ઠગ સાથે લડી રહી હતી બિકોઝ કારણ કે દે ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, કારણ કે તે જે ઠગ હતા તેણીની સોનાની ચેન ચોરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। બીજો પ્રશ્ન જોઈશું। વોટ વોઝ સ્પેશિયલ એચિવમેન્ટ ઓફ અરુણિમા સિન્હા। અરુણિમા સિન્હા માટેની એક સ્પેશિયલ ખાસ એચિવમેન્ટ સિદ્ધિ કઈ હતી અથવા તો કઈ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી। તો જોઈશું ધ સ્પેશિયલ એચિવમેન્ટ ઓફ અરુણિમા સિન્હા વોઝ ધેટ, એને જે ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી કે જે શી બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તે પ્રથમ મહિલા અપંગ મહિલા બની હતી હુ ક્લાઇમ્બડ માઉન્ટ એવરેસ્ટ વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે જેણે પોતાના એક કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટના શિખરો ચઢાણ કર્યા હતા। ત્રીજો પ્રશ્ન જોઈશું। વેર વોઝ શી એડમિટેડ આફ્ટર હર એક્સિડન્ટ, અથવા તો આ પ્રશ્ન બીજી વાર અથવા તો બીજી પેટર્નથી પૂછવામાં આવે તો એને એવું પણ કહી શકાય કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એઇમ્સ, અથવા તો એઇમ્સનું પૂરું નામ શું છે। તો આફ્ટર હર ઇન્સિડન્ટ શી વોઝ એડમિટેડ। હવે વિદ્યાર્થી મિત્રો, જો પ્રથમ પ્રશ્ન હોય તો આપણે એને શરૂઆત એનાથી કરીશું, અને ખાલી જો એઇમ્સનું પૂરું નામ પૂછાય તો એનો જવાબ બનશે એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ન્યૂ દિલ્હી। એઇમ્સનું પૂરું નામ શું થશે? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ન્યૂ દિલ્હી। અને જો પેલો પ્રશ્ન પૂછાય તો આપણે પૂરેપૂરો જવાબ લખવાનો થશે। આગળનો પ્રશ્ન જોઈશું। હાઉ ઓલ્ડ અરુણિમા સિન્હા વોઝ વેન એક્સિડન્ટ અકર્ડ। જ્યારે તેણીની સાથે એક્સિડન્ટ થયો ત્યારે તેની ઉંમર કેટલી હતી? તો આપણે યુનિટની અંદર જોયું હતું કે એની ઉંમર 24 વર્ષની હતી। તો જોઈશું અરુણિમા સિન્હા વોઝ જસ્ટ 24 યર્સ, એ ફક્ત 24 વર્ષની હતી વેન એક્સિડન્ટ અકર્ડ, કે જ્યારે એને ઘટના બની અથવા તો એની સાથે એક્સિડન્ટ બન્યો ત્યારે। આગળનો પ્રશ્ન જોઈશું। વોટ પ્રપોઝલ ડીડ સાહિબ મેક ટુ અરુણિમા। એના જે સાહિબ એટલે કે એના જે બનેવી છે એમને કયું પ્રપોઝલ, કઈ દરખાસ્ત અરુણિમા સિન્હા સામે મૂકી હતી? તો સાહિબ મેડ ધ પ્રપોઝલ ટુ અરુણિમા સિન્હા ધેટ, એમને એ રજૂઆત કરી હતી કે એવરેસ્ટ ચઢોગી, એને એવરેસ્ટ ચઢોગી એવું કહ્યું હતું ને પ્રપોઝલ, સૌપ્રથમ પહેલાં એને મૂક્યું હતું। બિકોઝ એ પાછળનું કારણ કહ્યું હતું, બિકોઝ નો વન ફિમેલ એમ્પ્યુટી સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, કારણ કે અત્યાર સુધી કોઈ પણ મહિલાએ અથવા તો કોઈ પણ મહિલા અપંગ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ ચઢાણ કર્યું નથી। છઠ્ઠો પ્રશ્ન જોઈશું। વોટ હેડ અરુણિમા ટુ લુક ફોરવર્ડ। અરુણિમા શેના વિશે વિચાર કરી રહી હતી? મતલબ કે એના સાહિબે કીધું એના પછીના વિચારો એની રજૂઆત કરવાના છે। તો અહીંયા આગળ એનો જવાબ લખીશું। અરુણિમા હેડ ટુ લુક ફોરવર્ડ ધેટ, એ જોઈ રહી હતી અથવા તે વિચાર કરી રહી હતી કે શી સ્ટાર્ટેડ ટુ ટોકિંગ હરસેલ્ફ, એને પોતાની જાતને કહેવાનું શરૂઆત કરી। શું કહ્યું કે ધેટ ઇફ શી કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો તે એવરેસ્ટનું શિખરનું ચઢાણ શરૂ કરશે અને સફળતાથી પૂર્ણ કરશે તો શી વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધ રેકોર્ડ, તો એ વિશ્વની સૌપ્રથમ મહિલા અપંગ મહિલા બનશે કે એ રેકોર્ડ એના પોતાના નામથી કરી દેશે, એવું એને વિચાર કર્યો હતો। સાતમો પ્રશ્ન જોઈશું આગળનો। વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ। માઉન્ટ એવરેસ્ટનું સ્થાનિક નામ કયું હતું? તો આપણે યુનિટની અંદર એવું જોયું હતું કે એને સાગરમાથા નામથી ઓળખવામાં આવે છે। તો જોઈશું એનો જવાબ ધ લોકલ નેમ ઓફ માઉન્ટ એવરેસ્ટ ઇઝ સાગરમાથા। આગળ આઠમો પ્રશ્ન જોઈશું। હુ વોઝ ધ માઉન્ટેન ગાઈડ ઓફ અરુણિમા। અરુણિમાનો માઉન્ટેન ગાઈડ મતલબ કે પર્વતારોહક જે સાથીદાર હતો, માર્ગદર્શન આપનાર, એનું નામ શું હતું? તો નીમા કાંચા વોઝ ધ માઉન્ટેન ગાઈડ ઓફ અરુણિમા સિન્હા। અરુણિમા સિન્હાનો જે ગાઈડ હતો એનું નામ શું છે? નીમા કાંચા। આગળ નવમો પ્રશ્ન જોઈશું આપણે।
હાઉ વોઝ નિમાકાંચા, નિમાકાંચા કેવો હતો, તો આપણે યુનિટની અંદર એના વિશે અભ્યાસ કરેલો છે, પરંતુ એના જવાબ જોઈ લઈશું. નિમાકાંચા વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ, એ ખૂબ જ સુંદર એટલે કે દેખાવડો અને હેલ્પફુલ મદદગાર નેપાળી હતો. નેપાળી મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, એ જ્યારે હું ઉદાસ થતી ત્યારે તે મને ખીજવવાનો પ્રયત્ન કરતો હતો. 10મો પ્રશ્ન જોઈશું. વોટ ડિફિકલ્ટીઝ હેડ અરુણિમા ફેસ્ડ ઇન હર લાસ્ટ ટ્રેક ઓફ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટના અંતિમ ચઢાણમાં એને કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઇન હર લાસ્ટ ટ્રેક ઓફ માઉન્ટ એવરેસ્ટ અરુણિમા હેડ ફેસ્ડ ધ ડિફિકલ્ટીઝ ધેટ, એના અંતિમ ચઢાણની અંદર એને એ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો કે ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ, એનો રસ્તો જે તે ખૂબ જ ડેન્જરસ ભયાનક અને નેરો સોકડો હતો. એ રસ્તો જે હતો ખૂબ જ ભયાનક અને કેવો હતો, સોકડો હતો. શી સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, એકાદ વાર તો તે પડી જાય છે. ઇવન હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને એનો ઓક્સિજન જે હતો તે પૂર્ણ થવા આવ્યો હતો, ખતમ થવા આવ્યો હતો. તેમ છતાં પણ શી વોઝ સ્ટ્રગલિંગ વિથ હર પેઇનિંગ લેગ, તેમ છતાં તે પોતાનો દુઃખ આપી રહેલા પગ સાથે એ લડી રહી હતી અને ઉપરનું ચઢાણ કરી રહી હતી. તો આવી બધી મુશ્કેલીઓ પોતાના અંતિમ ચઢાણ વખતે એનો સામનો કરે છે. 11મો પ્રશ્ન જોઈશું. હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક, આ પ્રશ્નનો જવાબ આપણે ઉપર લખ્યો છે, તેમ છતાં આ પ્રશ્ન બીજી વાર આવી રીતે પણ પૂછી શકે છે. ધ લાસ્ટ ટ્રેક ઓફ અ પીક, શિખરનું અંતિમ ચઢાણ અથવા તો અંતિમ ટ્રેક કેવો હતો, તો વેરી ડેન્જરસ, ખૂબ જ ભયંકર અથવા તો જીવલેણ, એન્ડ નેરો પાથ, અને સોકડો રસ્તો હતો. 12મો પ્રશ્ન જોઈશું. એટ વોટ હાઇટ્સ ઇઝ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ, બેઝ કેમ્પ જે છે તે કેટલી ઊંચાઈએ ગોઠવવામાં આયોજન કરવામાં આવ્યો હતો, તો જોઈશું એનો જવાબ. ધ બેઝ કેમ્પ ઇઝ સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈએ બેઝ કેમ્પ ગોઠવવામાં અથવા તો આયોજન કરવામાં આવ્યું હતું. 13મો પ્રશ્ન જોઈશું. વેન ડીડ અરુણિમા સિન્હા અરાઇવ એટ બેઝ કેમ્પ, અરુણિમા સિન્હા બેઝ કેમ્પ ઉપર ક્યારે આવી, તો અરુણિમા સિન્હા અરાઇવડ એટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013, 11 એપ્રિલ 2013ના રોજ અરુણિમા સિન્હા બેઝ કેમ્પ ઉપર આવી. 14મો પ્રશ્ન જોઈશું. વેન ડીડ અરુણિમા સિન્હા અરાઇવ એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, વિશ્વના સર્વોચ્ચ શિખરે તે ક્યારે આવી હતી, તો અરુણિમા સિન્હા અરાઇવડ એટ 10:55 AM ઓન 21st May 2013, 21મી મે 2013ના રોજ વહેલી સવારે 10:55 વાગે શી વોઝ એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એ વિશ્વની ટોચ ઉપર હતી અથવા તો શિખર ઉપર હતી. 13 અને 14 નંબરનો જે પ્રશ્ન છે એ બંને કોમન જેવા લાગે છે, પરંતુ ભેદ એટલો જ છે કે એ બેઝ કેમ્પ ઉપર ક્યારે આવી અને એનું અંતિમ ચઢાણ એને ક્યારે પૂરું કર્યું. બરાબર, તો એ બે પ્રશ્નો જે છે તે ગૂંચવણમાં આપણને મૂકી શકીએ તેમ છે. તો એ બંને વચ્ચે મુશ્કેલી ન થાય તે માટે બંને જવાબ આપણે અલગ તરીકેથી લખવાની શરૂઆત કરેલી છે. હવે જોઈશું રીડ ટુના પ્રશ્નોના જવાબ. ટાઇટલ છે ધ વાઇલ્ડ સેવિયર. એનો પહેલો પ્રશ્ન છે. વોટ વોઝ ધ અપિયરન્સ ઓફ અલીભાઈ, અલીભાઈનો દેખાવ કેવો હતો અથવા તો કેવા હતા, તો ધ અપિયરન્સ ઓફ અલીભાઈ વોઝ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, એનો આપણને પાઠની શરૂઆતની અંદર જ એનો પરિચય આપ્યો હતો કે બ્રોડ શોલ્ડર્સ, મોટા ખભાવાળા, રેડ ચીક્સ, લાલ ગાલવાળા, એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્શન, સફેદ અથવા તો ગૌરનો એનો રંગ બતાવેલો છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થિક લોંગ વુલન કોટ, એમણે ગરમ લોબા ઊનની અંદરથી બનેલો કોટ પહેરેલો છે. ટાઇટ ટ્રાઉઝર્સ પહેરેલું છે. બિગ લેધર બૂટ્સ, ઊંચા એના ચામડામાંથી બનેલા બૂટ પહેરેલા છે. એન્ડ બ્રાઉન ફોર કપ, અને બાદામી રંગની રૂવાટીમાંથી બનેલી ટોપી પહેરેલી હતી. આવો એમનો દેખાવ પાઠની અંદર વર્ણન કરેલો છે. બીજો પ્રશ્ન છે હુ વોઝ અ ટ્રાવેલર, ટ્રાવેલર કોણ છે, તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ એ ટ્રાવેલર હતા. ત્રીજો પ્રશ્ન જોઈશું. વોટ ડીડ અલીભાઈ સેલ ઇન ધ વિલેજ ઓફ ધ હિમાલયાઝ, અલીભાઈ હિમાલયના ગામડાઓમાં શું વેચી રહ્યા હતા, તો અલીભાઈ સોલ્ડ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રીશિયસ સ્ટોન્સ ઇન વિલેજીસ ઓફ ધ હિમાલયાઝ. ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે વાત કરીશું જરદાળુ, હર્બ્સ એટલે મેડિકલ, અને મેડિસિન્સ એટલે ઔષધિઓ, એન્ડ પ્રીશિયસ સ્ટોન્સ અને કિંમતી ધાતુઓ અથવા તો કિંમતી પથ્થરો તે જે છે તે વેચી રહ્યા હતા હિમાલયના ગામડાઓમાં. આગળનો પ્રશ્ન જોઈશું. વોટ ડીડ ધ હ્યુઝ બિયર ડુ ઇન ધ ફાઇટિંગ, માદા લેપડ અને બિયર વચ્ચેની લડાઈમાં જે પેલું રીંછ જે છે તે શું કરી રહ્યું હતું, તો જવાબ એનો એવો છે ધ હ્યુઝ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપડ, માદા દીપડા કરતાં એ 3 ગણી મોટી હતી. સ્ટૂડ અપ
હાઇન્ડ હિઝ લેગ, અને એ પોતાના જે પગ જે છે તે નીચેની તરફ દબાવીને ઊભી છે. એ સ્ટ્રેચીઝ આઉટ હિઝ બિગ ફોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, એ પોતાનો જે ચહેરો જે છે તે એના મોટા પંજાથી એમ કે એના નખ વડે પોતાના શાર્પ તીક્ષ્ણ ધારદાર જે નખ છે એનાથી પોતાના હાથનો પંજો ફેલાવી અને પોતાના ચહેરાનું રક્ષણ કરી રહી છે. હી શોડ હિઝ ટીથ, પોતાનો દાંત બતાવે છે એટલે કે કુરકિયા કરે છે. એન્ડ ગ્રવલ ઇન ધ ફાઇટિંગ, અને કુરકિયા કરે છે ફાઇટિંગની અંદર, મતલબ કે લડતું નથી પરંતુ પોતાની જાતને બચાવે છે. 5મો પ્રશ્ન જોઈશું આગળ. હુ વોઝ મોર પાવરફુલ ડ્યુરિંગ ધ ફાઇટિંગ? હાઉ, મતલબ કે બંને વચ્ચેની લડાઈમાં શક્તિશાળી કોણ હતું અને કેવી રીતે? તો મધર લેપર્ડ વોઝ મોર પાવરફુલ ડ્યુરિંગ ધ ફાઇટિંગ, માદા દીપડો જે છે તે વધારે પાવરફુલ હતી ફાઇટિંગની અંદર. કેવી રીતે? ધેટ ધ સ્નો લેપર્ડ વોઝ, કારણ કે જે માદા દીપડો હતી તે વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એ કૂદકા ભરતી હતી આ બાજુથી આ બાજુ, પેલી બાજુથી પેલી બાજુ, સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર એન્ડ ઇન્જર હર એનિમી, અને એના પોતાના ધારદાર જે નખ હતા એ નખ વડે જેનું એનિમી, જેનું દુશ્મન હતું રીંછ, એના શરીર ઉપર ચીરા કરતી હતી. તો એના પરથી કહી શકાય કે માદા દીપડો જે હતી તે વધારે શક્તિશાળી હતી. આગળનો પ્રશ્ન જોઈશું 6. વાય વોઝ અલીભાઈ વરીડ? અલીભાઈ શા માટે ચિંતામાં હતા? તો અલીભાઈ વોઝ વરીડ બિકોઝ, અલીભાઈ ચિંતામાં હતા કારણ કે હી નોઝ ધેટ, એ જાણતા હતા કે, હવે કઈ વાત જાણતા હતા? તો જોઈશું ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ વેન શી ઇઝ વિથ કબ્સ, માદા જે છે તે ખૂબ જ હિંસક ભયાનક હોય છે. વેન શી ઇઝ વિથ કબ્સ, કે જ્યારે એની સાથે શું હોય છે? એના બચ્ચા. આ વાત જાણતા હતા, તેથી એ ચિંતામાં હતા. હાઉ ઇઝ ધ મધર લેપર્ડ વેન શી ઇઝ વિથ કબ્સ, માદા દીપડો કેવી હોય છે કે જ્યારે તે પોતાના બચ્ચા સાથે હોય છે. ધ મધર લેપર્ડ ઇઝ વેરી ફિરોશિયસ વેન શી ઇઝ વિથ કબ્સ, માદા દીપડો એ ખૂબ જ ભયાનક હિંસક હોય છે. ક્યારે? વેન શી ઇઝ વિથ કબ્સ, કે જ્યારે તે બચ્ચાની સાથે હોય છે ત્યારે. 8મો પ્રશ્ન જોઈશું. વોટ વોઝ મધર લેપર્ડ મેકિંગ શ્યોર? માદા ચિત્તા કઈ ખાતરી કરવા માગતી હતી અથવા તો શું ખાતરી કરતી હતી? ધ મધર લેપર્ડ વોઝ મેકિંગ શ્યોર ધેટ, એ ખાતરી કરી રહી હતી કે દે વેર નોટ હર્ટ બાય ધ ડિયર, કે એના બચ્ચા જે છે, એના કબ્સ જે છે, એને પેલા રીંછ વડે કોઈ નુકસાન તો નથી થયું ને. 9મો પ્રશ્ન જોઈશું. વાય ડીડ બિયર લિફ્ટ હિઝ પો? શા માટે પોતાનો પંજો જે છે તે ફેલાવી રહ્યું હતું રીંછ જે છે તે? ધ બિયર લિફ્ટેડ હિઝ પો, એ પોતાના પંજા ફેલાવી રહ્યું હતું કારણ કે બીકોઝ ટુ સેવ હિઝ લાઈફ, કારણ કે એને પોતાની જિંદગી બચાવી હતી. અને અંતિમ પ્રશ્ન જોઈશું. હુ ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન? પેલા પર્વતોની અંદરથી કોણ અચાનક ગાયબ થઈ જાય છે? ધ મધર લેપર્ડ એન્ડ હર કબ્સ વેર ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, માદા દીપડો અને તેના બચ્ચા જે છે તે અચાનક એની અંદરથી ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. હ્યુજ માઉન્ટેન, પેલા પર્વતોની વચ્ચે. એનું કારણ પણ બતાવેલું છે, કારણ કે એ માદા દીપડો અને એના બચ્ચાનો રંગ પણ સફેદ છે, જ્યારે હિમાલયના શિખરો જે છે એનો બરફીલો વિસ્તાર જે છે તે પણ સફેદ છે. આ બંને સફેદ હોવાના કારણે અમુક સમય પછી દેખાતા બંધ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે રીડ 1 અને રીડ 2ના પ્રશ્નો જોયા કે જે પેરેગ્રાફ ઉપરથી પૂછવામાં આવતા હોય છે. હવે આ પ્રશ્નો સિવાય પણ ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય એમ હોય છે, પરંતુ આ એક ખાસિયત ધરાવતા પ્રશ્નો હતા કે જે આગળની પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલા છે. તો આ દરેકે દરેક પ્રશ્ન અને એના જવાબ તમે તમારી પોતાની હોમવર્કની નોટબુકની અંદર લખી અને જ્યારે પણ તપાસવાનું કહેવામાં આવે અથવા તો જ્યારે પણ તમને જણાવવામાં આવે ત્યારે આના પ્રશ્નો અને જવાબ સહિત લખીને મોકલવાના રહેશે. થેન્ક યુ.